વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન વિષયમાં અહીં પાઠ 7 આપેલ છે, આધુનિક ભારતમાં કલા। તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન 1 આપેલ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। તેમાં પહેલો પ્રશ્ન આપેલ છે, વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો જવાબ આવશે વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી। હવે બીજો પ્રશ્ન જોઈશું। તો બીજો પ્રશ્ન આપેલો છે કે પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? તો જવાબ આવશે પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં થયો હતો। હવે આગળ ત્રીજો પ્રશ્ન જોઈશું। તો ત્રીજા પ્રશ્નમાં આપેલું છે કે ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજવીઓમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે। હવે આગળ ચોથા પ્રશ્નમાં જોઈશું। તો ચોથો પ્રશ્ન આપેલો છે કે ચિત્રકલાનો પ્રચાર કરવા અવંતીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? તો જવાબ આવશે ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવંતીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ્સ નામની સંસ્થા સ્થાપી હતી। પાંચમા પ્રશ્ન આપેલો છે કે ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તેનો જવાબ થશે કે ગુજરાતમાં જૈન ચિત્રશૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે જે પૂરો થાય છે। અહીં પ્રશ્ન 2 જોઈશું। તો પ્રશ્ન 2માં ટૂંક નોંધો લખવાની છે। તેમાં પહેલી નોંધ છે કે રાજા રવિ વર્મા। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે રાજા રવિ વર્મા વિશે ટૂંક નોંધ આપેલી છે, તમે આ રીતે લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે ટૂંક નોંધ લખવાની રહેશે। અહીં પ્રશ્ન 2માં ટૂંક નોંધ આપેલી છે એટલે ટૂંક નોંધ લખવાની હોય છે, આ રીતે તમે લખી શકો છો। હવે અહીં બીજો પ્રશ્ન આપેલો છે કે રાજપૂત શૈલી વિશે ટૂંક નોંધ લખવાની છે। તો અહીં ટૂંક નોંધ આપેલી છે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ટૂંક નોંધ લખવાની રહેશે। હવે ત્રીજા નંબરે આપેલ છે કે ટૂંક નોંધ લખવાની છે કાંગડા શૈલી। તો કાંગડા શૈલી વિશે વિદ્યાર્થી મિત્રો તમારે ટૂંક નોંધ લખવાની છે। તો અહીં ટૂંક નોંધ આપેલી છે, એ રીતે ટૂંક નોંધ લખવાની રહેશે। હવે આપણે આગળ જોઈશું। પ્રશ્ન 3 આપેલ છે, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનો છે। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે 1 જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો એ તેનો જવાબ આવશે, અહીં આગળ જોઈશું તો જવાબ એ છે ચિત્તાના વસલની ગુફાઓની ત્યાં મુલાકાતે જવાનું છે, એટલે જવાબ આવશે એ। આગળ અહીં બીજો પ્રશ્ન જોઈશું। તો બીજા પ્રશ્નમાં આપેલું છે કે જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો તેનો સાચો જવાબ છે ડી કથા સરિત સાગર। ત્રીજો પ્રશ્ન આપેલો છે કે ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું, તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? તો તેનો જવાબ આવશે અહીં બી પિરાજી સાગરાનું। વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન પૂછાયા છે, તો 4 ઓપ્શનમાંથી જવાબ આપવાનો હોય છે। હવે ચોથો પ્રશ્ન આપેલો છે, એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો, તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું, તે ચિત્રનો વિષય કયો હશે? તો તેનો સાચો જવાબ છે હિમાલયનું કુદરતી સૌંદર્ય। હવે પ્રશ્ન 3 પૂરો થાય છે। તો અહીં પ્રશ્ન 4માં જોડકા જોડવાના છે। તો પ્રશ્ન 4 આગળ જોઈશું। તો પ્રશ્ન 4 જોડકા જોડો, વિભાગ અ આપેલો છે અને વિભાગ બ, તો વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનો છે। તો તેમાં આપેલું છે કે અહીં જહાંગીર, તો અહીં તેનો સાચો જવાબ આવે છે અહીં એફ ચિત્રશાળાની સ્થાપના કરી હતી, તો અહીં જહાંગીરને એફ સાથે જોડીશું। બીજું આપેલું છે પાલ શૈલી, તો તેનો જવાબ આવે છે અહીં જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો, એટલે કે બીજા નંબરે આપેલું છે અને ડી સાથે જોડીશું। ત્રીજા નંબરે આપેલું છે મુઘલ શૈલી, તો તેનો સાચો જવાબ છે પશુ પંખીઓ અને પ્રાણીઓની સારગાંઠના ચિત્રો, અહીં ઈમાં આપેલું છે એટલે મુઘલ શૈલી ત્રીજા નંબરને ઈ સાથે જોડીશું। ચોથા નંબરમાં આપેલ છે કે દેવી પ્રસાદ રોય ચૌધરી, તો તેનો સાચો જવાબ છે અહીં બી મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની
સ્થાપના કરી હતી, એટલે ચોથા નંબરને બી સાથે જોડીશું. અને 5મા નંબરે આપેલ છે રવિન્દ્રનાથ ટાગોર. તો અહીં તેઓ ચિત્રકલાના ભીષ્મ પિતામહ કહેવાય છે, એટલે 5મા નંબરને આપણે સી સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડવાના હતા, તો આ રીતે જોડકા જોડવાના છે. અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના જે વિષય આપેલા છે તેના સ્વાધ્યાયના સોલ્યુશન આપેલા છે, સ્વાધ્યાયન પોથી આપેલ છે, તથા પ્રથમ સત્રમાં જે પરીક્ષા લેવાયેલ છે તે તમામ પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.